કચ્છ જિલ્લા પંચાયતની સામાન્ય સભા આજે ભુજ ખાતે મળી હતી, જેમાં વિવિધ મહત્વના ઠરાવો કરવામાં આવ્યા હતા। ખાસ કરીને શિક્ષકોની ઘટ અને ગૌચર જમીનનો મુદ્દો પણ ચર્ચવામાં આવ્યો હતો અને આ અંગે મહત્વનો ઠરાવ કરવામાં આવ્યો હતો। આજે કચ્છ જિલ્લા પંચાયતના પ્રમુખ જનકસિંહ જાડેજા, જિલ્લા વિકાસ અધિકારી શ્રી એસ.કે. પ્રજાપતિની ઉપસ્થિતિમાં સામાન્ય સભા મળી હતી, જેમાં સૌપ્રથમ કચ્છ જિલ્લામાં શિક્ષકોની ઘટ છે તે ભરવા માટે પ્રવાસી શિક્ષકોની નિમણૂક કરીને તેમની ડીએમએફની ગ્રાન્ટમાંથી પગાર ચૂકવવામાં આવે તો કચ્છમાં શિક્ષકોની ઘટના ઉકલી જાય તેવું જણાવવામાં આવ્યું હતું। સાથે સાથે ગામડાઓમાં ગૌચર જમીન પર આડેધડ કંપનીઓને મંજૂરી આપીને પવનચક્કી ખડકાય છે, ત્યારે ગ્રામ પંચાયતની મંજૂરી લેવી ફરજિયાત કરવાનો પણ ઠરાવ કરવામાં આવ્યો હતો। ખાસ કરીને જિલ્લા પંચાયત હસ્તક જે વિકાસ કાર્યો થઈ રહ્યા છે તેમાં પણ તેના ઇન્સ્ટ્રુમેન્ટની વિગતો ગ્રામ પંચાયત અને તાલુકા પંચાયત તેમજ ચૂંટાયેલા સદસ્યોને મોકલવાનો ઠરાવ પણ કરવામાં આવેલ છે, જેથી જે તે વિસ્તારમાં ચાલતા કામો અંગે જનપ્રતિનિધિઓને પણ માહિતી મળી રહે। જનકસિંહ જાડેજા આજે યોજાયેલી સામાન્ય સભા અંગે ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી। આજ રોજ જિલ્લા પંચાયત મધ્યે સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું। સામાન્ય સભામાં ગત સામાન્ય સભાને બહાલી આપવામાં આવી। જિલ્લા પંચાયતના સૌ સદસ્યોના પ્રશ્નોનો મેં અથવા જિલ્લા વિકાસ અધિકારી દ્વારા પ્રત્યુત્તર આપવામાં આવ્યા, જવાબ આપવામાં આવ્યા। એના ઉપરાંત અલગ અધ્યક્ષ સ્થાનેથી પણ અલગ અલગ ઠરાવ કરવામાં આવ્યા, જેમાં કચ્છ જિલ્લામાં શિક્ષણનો જે ઘટનો જે પ્રશ્ન છે એ આપણે કચ્છની અંદર ડીએમએફની જે ગ્રાન્ટ છે એ ગ્રાન્ટની અંદર જો શિક્ષક પ્રવાસી શિક્ષણ જો રાખવામાં આવે તો કચ્છના સ્થાનિકોને પણ લાભ મળે અને એ ફંડનો સદુપયોગ થાય અને શિક્ષણ ઘટનો પ્રશ્ન પણ હલ થાય। એક એ ઠરાવ કરવામાં આવ્યો છે। બીજો ઠરાવ જિલ્લા પંચાયતના આજની સભામાં કે ગ્રામ પંચાયતની અંદર જે પણ કામ સરકારી નીતિ નિયમ પ્રમાણે ચાલતું હોય એની એસ્ટિમેટની કોપી ગ્રામ પંચાયતના સરપંચને, તાલુકા પંચાયતના સદસ્યને, જિલ્લા પંચાયતના સદસ્યને અને તાલુકા પંચાયતના પ્રમુખને એની એસ્ટિમેટની કોપી આપવામાં આવે, જેના કારણે આપણા દેશના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની જે નેમ છે કરપ્શન દૂર કરવાની, એનાથી કરપ્શન પણ દૂર થાય અને જે તે ચૂંટાયેલા પ્રતિનિધિઓને પણ એમના વિસ્તારમાં જે કામ થતા હોય એની જાણ થાય અને ક્વોલિટી અને નીતિ નિયમ મુજબ કામ થાય, એટલા માટે એમને એસ્ટિમેટ કોપી ફરજિયાત આપવામાં આવે એવો પણ ઠરાવ કરવામાં આવ્યો। એક એવો પણ ઠરાવ કરવામાં આવ્યો છે આજની સામાન્ય સભામાં કે ગૌચર જમીન છે એ ગ્રામ પંચાયતના અંડરમાં આવતી હોય છે, પણ ગૌચર જમીનની જ્યારે ફાળવણી જે તે કંપનીઓને આપવામાં આવે અથવા એના ઉપર પવનચક્કી કે એવીને કોઈને આપવામાં આવે તો ગ્રામ પંચાયતની મંજૂરી લઈ અને ત્યાર પછી જ એને ગૌચર જમીન ફાળવવામાં આવે। અત્યારે ઘણીવાર એવું પણ બનતું હોય છે ગૌચરની જમીન ઉપર જે તે લોકોએ કંપનીવાળાએ દબાણ કરી લીધું હોય તો એને એ જ ગૌચર જમીન ઉપર પાછું દબાણ પહેલેથી કર્યું અને પછી એને માગણી મેકે અને પછી મંજૂર કરવામાં આવે એ યોગ્ય નથી। પણ ગ્રામ પંચાયતના અંદરમાં આવતી ગૌચર જમીનના ગ્રામ પંચાયતનો ઠરાવ અથવા ગ્રામ પંચાયતની મંજૂરી લે ત્યાર પછી જ એની ફાળવણી કરવામાં આવે એવું પણ આજની પંચાયતમાં સામાન્ય સભામાં ઠરાવવામાં આવ્યું છે। ત્યાર પછી અમુક જે વિસ્તારોની અંદર જ્યાં પણ કામ ચાલી રહ્યા છે, નાના મોટા જે જિલ્લા પંચાયતના સદસ્યોના જે પ્રશ્ન હતા એ કચ્છના હિતના જેટલા પણ પ્રશ્નો છે એ વિરોધ પક્ષના હોય કે સત્તા પક્ષના હોય, એ બધા જ પ્રશ્નનો જેટલી બને એટલું જલ્દીથી પ્રશ્ન હલ થાય
એવા અમે પ્રયત્ન કર્યો અને હજી સુધી ભવિષ્યમાં પણ પ્રયત્ન કરતા રહીશું. દરમિયાન આજે જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં વિરોધ પક્ષના સદસ્યોએ પણ શિક્ષણ આરોગ્ય સહિતના મુદ્દાઓ ઉઠાવ્યા હતા અને ધારદાર રજૂઆતો કરી હતી. વિપક્ષી સદસ્યોએ ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી. આજે જિલ્લા પંચાયતની સામાન્ય સભાની અંદર પ્રશ્ન પહેલો શિક્ષણનો જ હતો કે અત્યારે કચ્છની અંદર તમામ શાળાઓની અંદર 50%થી નીચે ઘટ છે. ત્યારે અમે જિલ્લા પંચાયતના પ્રમુખ ડીડીઓશ્રીને રજૂઆત કરી, પણ ઘણી વખતે એ કહે છે કે ભાઈ મેં ગત મિટિંગમાં કીધું હતું કે પ્રોસેસમાં છે, પ્રોસેસની પણ લિમિટ હોય. અત્યારે તો બાળકોનું ભવિષ્ય જોખમમાં હોય અને શિક્ષકોની ઘટ હોય, એનાથી વિશેષ દુઃખદ ઘટના બીજી કઈ હોઈ શકે. અમારા પ્રશ્નો શિક્ષણના હતા, આરોગ્ય હતા, રોડ રસ્તાના હતા, તમામ પ્રશ્નો હતા. પણ દર વખતે આ લોકો અમારી પ્રશ્નોત્તરીમાં જવાબ એટલો જ આપે કે આ પ્રશ્ન તમારો અમે આગળ ગાંધીનગર લેવલે મૂકી દીધો છે, તાંત્રિક મંજૂરીમાં છે. પણ 4 વર્ષ થઈ ગયા, કોઈ મંજૂરી ના આવે, કોઈ કામ નથી થતા લોકોના. એટલે બહુ આ લોકોને જોવા જઈએ તો કોઈ કામ કરવામાં પણ રસ નથી. ગૌચરના પ્રશ્નો હતા, પવન ચક્કીઓની અંદર વેરા વસૂલાતની વાત આવે તો ઉદ્યોગોવાળા કોઈ વેરો પણ નથી આપતા. ઘણા બધા પ્રશ્નો હતા.